નિર્ણય લેશો. હવે નિર્ણય તો અમારે લેવાનો છે કે 2027માં કોઈ ભાજપનો પ્રચાર કરવા નીકળી શકવાનો નથી. એને ઘરે બેસવાનું છે. સમજાઈ ગયો કે વાત? કે જે આપણા વીજપોળના થાંભલાની વાત છે, આપણી માંગણી છે કેટલા કરોડની માંગણી છે? 2 કરોડની માંગણી છે. 2 કરોડ એક ઓલે આપો, નકર અમને વ્યવહારે ભાડું આપો, નકર આ તમારા અદાણીના થાંભલા તમારી ઘરે રાખો. અમારી વાત તો તમે પ્રેમથી નહીં સાંભળો તો અમે હવે ખરપિયા અમારા ઘરના વાહના ટૂંકી કાતરી વાળા અને જાડા સાડા વાળા બનાવવાના છે. કોઈને ઉઠી ન જાય એ પહેલા અમારી માંગણી પૂરી કરી દો. અમે કાંઈ ભીખ નથી માંગતા, અમે હક માંગીએ છીએ. અમારું જે વ્યવહારે વળતર છે માંગવાનું એ અમને આપી દો. અમારે વાવણીનો ટાઈમ છે. છે ને વાવણીનો ટાઈમ? અને ગેરેજ વાળા ભાઈઓ સમર્થન આપવા આવ્યા છે. ધન્યવાદ તમને. મિત્રો, ભાજપ સ્પીકર વાળા આપણે, સત્તામાં બેસાડવા વાળા આપણે, ના ચોરના દીકરાએ આપણે પર દગો કર્યો છે. ત્યાર પછી હું વાત કરું મિત્રો, ભાજપે આપણી પર દગો કર્યો. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના 80 ધારાસભ્યો ખેડૂતોના મતથી ચૂંટાણા હતા. આ કોઈ ઠાવકીના નથી, ઈ ચોરના દીકરા વેચાઈ ગયા. ત્યાર પછી કોંગ્રેસે આપણી ઉપર દગો કર્યો. 2022ની ચૂંટણીમાં આપણે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું. આપ્યું ને મિત્રો? મતનું વિભાજન થયું. આ ચોરના પેટના 156 સીટો લઈ ગયા. હવે એના પાર્ટનું રાજ છે, ઘરની દોરાજી કરે છે. મિત્રો, તમારામાં તાકાત છે, તમે સિંહ છો. આપણે એકેય પક્ષનું હવે સમર્થન જોતું નથી અને આપણે એની જરૂર નથી. આ લોકોને આપણે કહી દઈશું, તમે તમારી ઘરે બેહો, અમે અમારું કામ ઉકેલી લેવું. સમજાઈ ગયું નાખી વાત? આજે બેઠા છે લડવૈયા, એને જો કાંઈ પણ થશે તો નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, આપણે જીતુભાઈ વાઘાણી તમારા ખાબા ભીના થઈ જવાના. અને કાંઈ પણ થયું તો તમારી આ સરકારની નબળાઈના હિસાબે તમારી એમ કે મારે કેવા શબ્દો વાપરવા અહીંથી મનાય છે કોઈ જાજુ ન બોલતા, એક શબ્દ ન બોલતા નકર આને તો છે ને ભાઈ એક કાને બે કટકાઈ હાથમાં પડે. મિત્રો, તાતા 2013 ભારતમાં તમે જે પ્રાગટ્ય બધાય ખેડૂતોને આખા છે બિન રાજકીય સંગઠન થવું જોઈએ ને આ થઈ ગયું છે. મિત્રો, હવે હિંમત હારતા નહીં, આપણી તાકાત છે આપણે લડવાનું. લડવું છે ને? એક પણ કલમ આપણી ઉપર લાગવાની નથી, કારણ કે આપણે ગાંધીજી ત્યાં રહે છીએ. આપણા પોલીસ તંત્રને પણ આપણે વિનંતી કરીએ છીએ કે તમે આની દલાલી ન કરો. અમારું દાન થાય, અમારા ટેક્સના પૈસા થાય, તમે નોકરી કરો છો. આ મોદી સરકારની વાણિજ્ય કંપનીઓનું તમે વફાદારી ન કરો. હવે તમામ સરપંચ સાહેબોને પણ વિનંતી કે કોઈના ગામમાં કોઈ પોલીસ પ્રોટેક્શન લઈને કામલો પડવા ન આવવા જોઈએ. સરપંચ આગળ પાવર છે. નરેન્દ્ર મોદીને કોઈ પણ ગામમાં જવું હોય તો મંજૂરી લેવી પડે, આવી તાકાત છે. સરપંચ પણ આપણા વડાપ્રધાનથી પાવર વાળા છે. મિત્રો, આપણે સરપંચોને પણ સાથે રાખવાના છે. સરપંચોને આ લોકો બોલાવે છે એ ખરેખર નિયમવાળા નીતિવાળા સરપંચો કલેક્ટરને પણ કહે છે, કલેક્ટર સાહેબ અમારા ગામમાં તમે આ કામલા તમારા પટોળા લઈને આવતા નહીં. એટલે હકીકતમાં જે થાય છે બરોબર છે. ઠાકર કરે હવે હક આપવો પડશે, આપવો પડશે. ગુરુ, શુક્ર, શનિ આ 3 દિવસમાં નિર્ણય લઈ લ્યો, નકર સોમવારે કાંઈક અમે આગળ વધશું.
મારી વેદના તો જાજી છે, બધાએ બોલતા શીખવાનું છે અને ખરાબીઓ ફરજિયાત લઈ લેવાનો છે. તમે સિટીમાં રહેતા હો, ગામડે રહેતા હો, ખરાબીઓ આપણા ઘરમાં હોવો છે, બીજી વાત નહીં. લેવો છે ને? જરૂર પડે આપણી પર પોલીસ કોઈ દમન કરે, દમન કર્યા પછી આપણે છૂટા ગાય વાપરવાનો છે. મૂંઝાવાનું નથી, ક્યાં લાગે એને ખબર પડે. હવે દીવાનું નથી, બહુ માર ખાધો, બહુ અન્યાય સહન કર્યો. શાસ્ત્રમાં લખેલું છે અન્યાય સહન કરવો મહાપાપ છે. જય જવાન, જય કિસાન, નારી શક્તિ જિંદાબાદ. અને બહેનો પણ હવે દાંતડા લઈને બહાર આવવાના છે. કોઈના ડોકા વટાઈ જતા પહેલા અમને હક આપી દીધો. ઇન્કલાબ જિંદાબાદ. જય જવાન, જય કિસાન. છેલ્લા 6 મહિનાથી કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની આખી ટીમ ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવાનું, ગુજરાતના ખેડૂતોને માર્કેટ રેટના 4 ગણું વળતર મળે એના માટે સરકાર દ્વારા એક MRCની રચના કરવામાં આવે એના માટે ગુજરાતના યુવાનોને જાગૃત કર્યા, ગુજરાતના યુવાનોને સેમિનારો કર્યા, 100થી વધારે સભાઓ કરી, સરકારને અલ્ટિમેટમ આપવા માટે 15 જૂને ગાંધીનગર જવાનો નારો આપ્યો અને 26 જૂનથી વ્રજવાણીથી ચાલુ કરી અને દ્વારકા પગપાળા યાત્રા, અને આજે અમે અહીંયા પહોંચ્યા છીએ જોડિયાની આસપાસ જ્યારે પહોંચ્યા છીએ, અને બીજી જ એ જ રીતે 30 તારીખથી કોણથી પદયાત્રા ચાલુ કરી અને એ યાત્રા આજે લગભગ અમરાપર ગામની આસપાસ એટલે કે ટંકારા આસપાસ પહોંચી છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની હમણાં પ્રેસ કોન્ફરન્સ સાંભળી. જીતુભાઈએ એવું કહ્યું કે આ વીજ લાઈનોમાં માર્કેટ રેટ નક્કી કરવા માટે એક MRC બનાવવામાં આવશે, જે અમે છેલ્લા 6 મહિનાથી માગણી કરતા હતા. એ આવકાર્ય છે, પણ હારે જે માર્કેટ ભાવના 4 ગણું, અને એ પણ કોમર્શિયલ જંત્રી ગણવાની વાત હતી, વાણિજ્ય જંત્રી ગણવાની વાત હતી. આ વાણિજ્ય જંત્રીનો જીતુભાઈ પણ નથી બોલ્યા. નંબર 2, જે અમારી જમીનની કિંમત, અમારા ખેતરમાં થાંભલો આવે છે તો એ 30 વર્ષ સુધી અમારી જમીનની જે કિંમત ઘટે છે, આ ઘટતી કિંમત બાબતની ગણતરી કેવી રીતે કરવી કે ના કરવી એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી. એટલે અમારી જમીનની જે કિંમત ઘટે છે 30 વર્ષ સુધી, એની કોઈ સરકાર તરફથી ચોખવટ કરવામાં નથી આવી. નંબર 3, જે આ વીજ લાઈન અહીંયાથી નીકળવાની છે અમારા ખેતરમાંથી, એ ક્યારેક તાર તૂટે, ક્યારેક થાંભલો પડે, ક્યારેક એના કારણે અમારા જુવાનજોત દીકરા દીકરીઓ કે અમે પોતે ક્યારેક એના ભોગ બનીએ છીએ. એ તણખા ખરવાના કારણે, તાર તૂટવાના કારણે અમારો આખો પાક સળગીને ખાખ થઈ જાય છે. અમારી ઉપર જે આ જીવતો જોખમ સરકારે મૂક્યો છે, એ જોખમ સામે જે વીમા કંપનીઓએ પ્રીમિયમ ભરવું, અને એક ખેડૂત દીઠ ઓછામાં ઓછા આવી ઘટના બને જ્યારે કાયમી ખોડખાપણ થાય કે કોઈ પણ ખેડૂતનું મૃત્યુ થાય તો એમાં 15 કરોડ જે અમે માંગતા હતા, આ બાબતે સરકારે કોઈ ચોખવટે નથી કરી. ત્યારે મારે સરકારશ્રીને કહેવું છે કે તમે કહેતા હતા કે 6 મહિનાથી અમે પોલિસી બનાવીએ છીએ, તો અત્યારે તમે જે કર્યું છે એ તો 2025ની કેન્દ્ર સરકારની SOPની ડિટો ટુ ડિટો કોપી મારી છે. આમાં કંઈ નવું કર્યું જ નથી. તો 3 મહિના તમે શું કરતા હતા? 3 મહિનાથી 12 માર્ચે રાજ્યના ઉર્જા મંત્રીનું નિવેદન હતું કે પોલિસી બને છે. 12 માર્ચથી લઈને આજની તારીખ સુધીમાં તમે કોઈ પોલિસી તો નવી બનાવી જ નથી. જે 2025ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એની તમે સંપૂર્ણ કોપી મારી છે. અમે કહીએ છીએ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, ખેડૂતોને જે જોખમ છે એ જોખમ બાબતને સામે રક્ષણ આપો, અને અમારી જે કિંમત ઘટે છે જમીનની, એ ઘટતી કિંમતની પણ અમને વેલ્યુ આપવામાં આવે. આ અમારી બહુ સ્પષ્ટ માંગ છે. પણ સરકારે જે MRC વાળો નિર્ણય કર્યો છે એટલા પૂરતું અમે આવકારીએ છીએ. બાકી અમારી જે આ લડાઈ છે, આ લડાઈ સતત ચાલુ રહેશે. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. મિત્રો, જ્યારે લડીએ છીએ ત્યારે સરકારે ઝૂકવું પડે છે. વીજ થાંભલા હોય,
આ મામલે સમગ્ર મામલા ઉપર વિવિધ તબક્કે ખેડૂતો એક થયા, ખેડૂતો લડ્યા, તો સરકાર ઝૂકી, પરંતુ સરકાર 10% ઝૂકી, 90% ન ઝૂકી. સાહેબ, એમણે જે કહ્યું કે ભાઈ કમિટી રચાશે કલેક્ટરની અધ્યક્ષતામાં, કલેક્ટરની અધ્યક્ષતામાં રચાશે, એમાં કંપનીના વેલ્યુઅર હશે, જમીનની કિંમતના, અને ખેડૂતના વેલ્યુઅર હશે. તો કલેક્ટર કઈ બાજુ નમશે? અત્યાર સુધી કલેક્ટરની અધ્યક્ષતામાં જ કમિટી રચાતી હતી, પોલીસ ત્યાં જ કલેક્ટર જ હુકમ કરતા હતા પોલીસનું, અને પોલીસ પહોંચતી હતી. તો કલેક્ટરો કઈ રીતે નિષ્પક્ષ રહી શકશે? હું પહેલેથી જ કહું છું. બીજું કે તમે બજાર ભાવની બમણામાં વાત કરો છો, તો 25 વર્ષ પછી જમીનની કિંમત શું રહેશે એની કોણ નક્કી કરશે? એ તમે કહ્યું નહીં. એટલે જ મેં મુખ્યમંત્રીશ્રીને આજથી થોડા સમય પહેલા લેટર લખ્યો હતો, ને આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી કે એક રાજ્ય લેવલની વળતર કમિટી રચવામાં આવે, જિલ્લા લેવલની નહીં. આજે નવસારીમાં 1 કરોડ મળે તો મારા મોરબીમાં 1 કરોડ મળવું જોઈએ, દ્વારકામાં 1 કરોડ મળવું જોઈએ. એવી રીતની વળતર કમિટી સ્ટેટ લેવલની હોય ને સ્ટેટ લેવલની એસઓપી બને. બીજું કે એમાં જે માર્કેટ રેટ છે એ માર્કેટ રેટ 25 વર્ષ પછીના ગણવામાં આવે. એ રીતે કરો તમે. મહિને ભાડું કઈ રીતે સેટલમેન્ટ થાય? આમાં તમે લોલીપોપ આપી છે. કંપનીઓ અત્યારે લાગી પડી છે, એટલા માટે થઈને કંપનીઓને તમારે થાંભલા નખાવા જ છે. ખેડૂતો નાખવા નથી દેતા. ખેડૂતો એક થયા છે, કારણ કે હવે એની જમીન જ બાકી રહી છે, બાકી કશું જ ખેડૂતો પાસે છે નહીં. તમે નથી પાક વીમો આપતા, નથી તમે પૂરતા ભાવ આપતા, એટલે ખેડૂતો તો ખેતી છોડી રહ્યા છે. એટલે ખેડૂતોની માં સમાન, છાતી સમાન જમીન ઉપર જ્યારે તમે થાંભલાઓ નાખીને ગેરકાયદેસર પ્રવેશ કર્યો, એટલા માટે તેને બહાર આવ્યા. હવે માત્ર જમીન જ બાકી હતી. એમાં તમે આ રીતે લોલીપોપ આપી છે સરકારની, એ અમને માન્ય નથી, ખેડૂતોને પણ નહીં હોય. અને એટલા માટે 5 તારીખનો જે ખેડૂત માટેનો સામૂહિક ઉપવાસ આમ આદમી પાર્ટીનો છે યથાવત છે. કારણ કે આ હજુ પૂરતું નથી. ખેડૂતને મહિને ભાડાની વાત નથી, ખેડૂતને 25 વર્ષ પછીની જમીનની કિંમત શું હોય એ પ્રમાણે વળતરની વાત નથી, ખેડૂતની પૂછ્યા વિના કોઈ જમીનમાં નહીં ઘૂસી શકે. માન લો ખેડૂતને ન પસંદ આવી તો પોલીસ આવશે કે નહીં એની કોઈ વાત નથી. એટલે કંપનીઓ ફેવર અને એક લોલીપોપ આપીને પાછા થાંભલાના કામ ચાલુ કરાવવાનું જે સરકારનું ષડયંત્ર છે એવું અમને લાગી રહ્યું છે. હજી ફરીથી સરકારને વિનંતી કરીએ છીએ કે વિચારો, અને 25 વર્ષ પછી જે માર્કેટ રેટ હોય, કારણ કે કંપની અહીંયા મફત વીજળી આપવાની નથી, અને કંપનીઓ આપશે અત્યારે 8 રૂપિયા યુનિટ આપે છે, 25 વર્ષ પછી એ 50 કે 100 રૂપિયા યુનિટ હશે, ત્યારે કરોડોમાં કમાતી હશે. ત્યારે ખેડૂતની જમીન એ કાયમી કિંમતી રહેવાની છે. એટલે એ પ્રમાણે વળતર હોય, અને વળતર કમિટી રાજ્ય લેવલની હોય, અને આખા રાજ્યની એસઓપી બને. અને જ્યાં સુધી ખેડૂતો કે ન કરે ત્યાં સુધી એના ખેતરમાં કોઈ પ્રવેશ ન કરે, એ પ્રકારની ખાતરી રાજ્ય સરકાર આપે, એવી અમારી માંગ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે રીતે પ્રજાલક્ષી નિર્ણયો લઈ રહી છે, ખેડૂતલક્ષી હોય, યુવા હોય, ગરીબ હોય, કિસાન હોય, બધા જ માટે એમનો સર્વાંગી વિકાસ થાય એ માટે એ દરેક વખતે સરકાર સારા નિર્ણયો લેતી હોય છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી હોય, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ હોય, ઉર્જા અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, તમામ લોકોએ ખેડૂતો સાથે ચર્ચા કરી, વિચાર વિમર્શ કરી અને ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્ત્વપૂર્ણ ઉદાર એ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાં પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે એ આજે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય બજાર આધારિત એ વળતર મળવાનું છે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી એ ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને એ જંત્રીના બમણા દર એટલે કે 200% લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. તે પરત્વે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા મળતી
રજૂઆતો અન્વયે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા એક મોટો સુધારો કરી અને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના એ બમણા ભાવ એ ચૂકવવાનો એ ખેડૂતલક્ષી એ નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને, આખી ટીમને, એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી, ગુજરાતની સમગ્ર 6.5 કરોડ જનતા વતી એ આભાર પણ વ્યક્ત કરું છું. તે ઉપરાંત અત્યાર સુધીમાં ખેતરમાં નાખાતા વીજ ટાવરના બેઝ વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જે વળતર અપાતું હતું, હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની એ દરેક બાજુએ એ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે 765 kV લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, તેમાં હવેથી દરેક બાજુએ એ વધારાના 1 મીટરની ગણતરી કરી અને તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે એ ચૂકવવામાં આવશે. અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ એ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અને અગાઉથી આ વળતર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કરેલ છે. ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત એ તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા MRCના એક રચના કરવામાં આવશે. આ વાત એ છે કે સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઇઝડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય. માર્કેટ રેટ નિર્ણય કરવાની સમિતિમાં કલેક્ટરશ્રી, જમીન માલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસના પ્રોવાઈડર એ પ્રતિનિધિ પણ આ કમિટીની અંદર રહેશે. બીજી તરફ વીજ લાઇનના રાઇટ્સ ઓફ ધ વે કોરિડોર માટે MRC દ્વારા નિર્ધારિત થયેલ એ બજાર કિંમતના આધારે એ વિસ્તાર મુજબ આ વળતર આપવામાં આવશે મિત્રો, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકામાં બજાર કિંમતના 60% મુજબ આ વળતર આપવામાં આવશે. રાજ્ય સરકારે આ નિર્ણયમાં ઉદારતા દાખવતા સ્પષ્ટ કર્યું છે કે હર હંમેશા એ ખેડૂતોની પડખે રહી છે. અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં હોય તેવા તમામ ખેડૂતોને આ નીતિનો લાભ આપવામાં આવશે. આ નિર્ણય જ કહી આપે છે કે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વડપણમાં, એમના માર્ગદર્શન હેઠળ ગુજરાતની અંદર માનનીય ભૂપેન્દ્રભાઈના વડપણ હેઠળ ચાલતી આ સરકાર એ હર હંમેશા એ ખેડૂતોની પડખે રહી છે. કોઈ પણ બાબતે ક્યારેય ક્યાંક ઘડીક બે ઘડીક ખેડૂતોને એવું લાગ્યું હોય પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય આ રાજ્યના તમામ ખેડૂતોએ ખૂબ સારી રીતે આવકાર્યો છે. આભાર. ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યની હોય કે કેન્દ્રની, અન્નદાતાનો ક્યારે એને ન્યાય આપ્યો નથી કે ક્યારે ન્યાય તોડ્યો નથી. ખેતી અને ખેડૂત વિરોધી માનસિકતા ભારતીય જનતા પાર્ટીની છે. એને સમયાંતરે એનો પરિચય આ દેશની ખેડૂતોની સમૂહ વચ્ચે એને મૂકેલો છે. સૌને યાદ છે 3 કાળા કૃષિ કાનૂન અન્નદાતાઓએ કે કૃષિ અર્થશાસ્ત્રીઓએ કે કૃષિ નિષ્ણાંતોએ કે કોઈ કૃષિ કે ખેડૂતના સંગઠનોએ માંગણી નહોતી કરી. એ 3 કાળા કૃષિ કાનૂન 700 ખેડૂતોની શહાદત પછી દેશના પ્રધાનમંત્રી મીડિયા સામે આવી અને એક શબ્દ બોલે છે કે અમારી તપશ્ચર્યામાં કોઈ કમી રહી ગઈ છે. સાહેબ, કરુણતા જોજો. 700 ખેડૂતોની શહાદત પછી આ દેશની સરકારની સમજાય છે કે આ કાયદાઓ ખેડૂતના હિતમાં કે દેશ હિતમાં નહોતા. તો કોના પાપે આ કાયદાઓ આવતા હતા આ દેશના અન્નદાતાઓ જાણી ચૂક્યા છે, કારણ કે આ રાજ્યની કે દેશની ભાજપા સરકાર અન્નદાતાઓને સમર્થન કરનારી કે એની સંવેદના સમજનારી નથી. 700 ખેડૂતોની શહાદત પછી
એક પણ કમલમની કાર્યાલયમાં કે સંસદમાં એક દીવો ન પ્રગટાયો અને શોક સભાનો ઠરાવ પસાર કર્યો. આ સંવેદના તમારી છે. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની સરકારના પ્રવક્તા, આજે એમને હું સાંભળતો હતો મીડિયા વચ્ચે, એમને વાત મૂકી 5-6 મહિનાથી આ રાજ્યના અન્નદાતાઓ કે જે વીજ ટાવર અને એની લાઈન જે હાઈ ટેન્શન પસાર થાય છે એ ખેડૂતોના ખેતર ઉપર પસાર થાય છે, ખેતીની જમીન બગડે છે, એનું વળતર પૂરતું મળતું નથી. આવા માંગ સાથે ધરણાઓ, પદયાત્રાઓ અને કંઈ ને કંઈ ઉપવાસ આંદોલનો ચાલી રહ્યા છે. 5 મહિના પછી આ સફાળી સરકાર જાગી અને સત્તાની બીક, ડરને લઈ ખુરશી ચિંતા કરતી હતી એમની, એટલે ઊભા થયા અને 30 મિનિટ સુધી સરકારી પ્રવક્તાએ ભાષણ કર્યું મીડિયાની સામે. 3 મુદ્દા માટે 30 મિનિટ વાપરી. મને એવું હતું કે ખેડૂતના દીકરા તરીકે કે સરકાર પહેલા જ્યારે જનતાની સામે કે અન્નદાતાઓની સામે આવે, પહેલા પરિસ્થિતિને લઈ પહેલા સાંત્વના આપે, માફી માંગે, શરત ચૂક થઈ હોય તો અમે ક્ષમા યાચના કરે. આ ભાજપાના પ્રવક્તાને એવો એક પણ શબ્દ યાદ ના આવ્યો કે અમારી સરકારની પોલીસે આ વીજ કંપનીઓ, જે ખાનગી કંપનીઓના જે વીજ ટાવર લગાવતી વખતે ખેડૂતના ખેતરમાં ઘૂસી જતા હતા. પોલીસ અમે એને ભાડાની આપતા હતા, એ ભાડાની પોલીસ ખેડૂતોના ટાંટિયા ભાંગતી હતી, એના ઉપર જુલમ કરતી હતી, ખેડૂતોને ખેતરમાં, પોતાના ખેતરમાં ઘૂસવા દેતી નહોતી, મહિલાઓને ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશન લઈ જતા હતા, અનેક લોકો ઉપર ફરિયાદો કરી છે. આ તમામ કંઈ યાદ જ ના આવ્યું એમને? આટલી પરેશાનીને, આટલી જુલમને જોહુકમી તમારી સરકાર પોલીસ મારફત કંપનીઓના કહેવાથી કરતી હતી. ખેડૂતોની દશાઓ, પરિસ્થિતિ ઉપર તમને કંઈ યાદ ના આવ્યું? તો અન્નદાતાઓ માટે આટલી તો ક્ષમા યાચના કરવી હતી. તમે તો 5 વખત કે 7 વખત બોલ્યા અમારી સરકાર સંવેદન છે, અમારી સરકાર ખેડૂતો પ્રત્યે બહુ ચિંતિત છે, અમારી સરકાર ઉદાર છે. આવા શબ્દો બોલો છો. આ ચિંતિત, ઉદાર અને સંવેદન સરકારના મંત્રી હોય કે સરકાર હોય, એ ખેડૂતોની સામે 2 શબ્દ ન બોલી શકે? તમને એક પણ શબ્દ યાદ ના આવ્યો, કારણ કે તમારી માનસિકતા અને તમારી પ્રકૃતિ છે અન્નદાતાઓની સામે જોવાની નહીં, સત્તા મેળવવાની માત્ર છે. તમે 3 વાત કરી. 1 મીટર અમે વધારો આપશું, એની કિંમત ચૂકવશે ખાનગી કંપનીઓ. જંત્રીના ભાવે કે બજાર ભાવથી 2 ગણા ભાવ તમને ખેડૂતોને મળશે. એક સાથે પૈસા તમને મળી જશે, જે 40%, 40% ને 20% મળતા. આમાં સરકારે શું આપ્યું? હું સરકારને સીધો સવાલ પૂછું છું. 1 મીટરનો વધારો એ ખાનગી કંપનીઓને ભોગવવાનો છે. જંત્રીના ભાવ હોય કે બજાર ભાવ હોય, બજાર ભાવના ડબલ તમને બમણા આપવાના છે, એ સરકારી ખાનગી કંપની આપવાના છે. એક સાથે નાણાં ચૂકવવાના હોય તો એ કંપની ચૂકવવાની છે. સરકાર સંવેદન ને સરકાર ચિંતિત ને સરકાર ઉદાર, એ 6 મહિના મોડી પડી. એટલી ઉદારતા દાખવવામાં, કોકના કંપનીને આપવાનું હતું એની સૂચન કરવામાં તમે એટલા મોડા પડ્યા. એમાં તમે તમારી પોતાની સંવેદના ગણાવો છો, ચિંતા ગણાવો છો. ભારતીય જનતા પાર્ટીની પ્રકૃતિ એટલા માટે હું બોલું છું, ખેડૂત એની ડિક્શનરીમાં નથી કે એના એજન્ડામાં નથી. અને આ 5 મહિના પછી ભાજપાના પ્રવક્તા એમ કહે છે કે અમને કિસાન સંઘના અમે રજૂઆતો આવતી હતી, અમને પેલાની રજૂઆતો આવતી હતી, કિસાન મોરચાની રજૂઆતો આવતી હતી. આ કિસાન સંઘ એ તમારી ફલશ્રુતિનું બાલબચ્ચું છે અને મોરચો તમારું છે. એને કોઈ આંદોલન નથી કર્યા. આ આંદોલન કરનારા અન્નદાતાઓ છે, એમાંથી 2 પ્રતિનિધિના નામ ન બોલી શક્યા કે એમના આંદોલનને જોઈ અમે આ ચિંતા કરી છે. એ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા છે, એમાંથી એકય નામ ન યાદ આવ્યું તમને? આ તમારી ભગીની સંસ્થાનું નામ તમને માત્ર યાદ આવ્યું? એટલે આ માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટે સરકારી પ્રવક્તાએ ખેડૂતોને, આંદોલનને નિષ્ફળ બનાવવા માટે કે આંદોલનને ઉપર મીઠું ભભરાવવા માટેની આ કાર્યક્રમ કર્યો. સરકારે પોતાનું યોગદાન શું એ સરકાર અમને જણાવે. તમારું યોગદાન શું? ખેડૂતોને તમારે શું આપવાનું હતું અને તમે શું આપ્યું? અન્નદાતાઓ આ નિર્ણયથી ખુશ નથી. મનમોહન સિંહની સરકાર જમીન સંપાદનનો કાયદો
એ એમ કહે છે કે કોઈ પણ ખાનગી પ્રોજેક્ટ ખેડૂતના ખેતર ઉપર થાય અને ખેડૂતની જમીન એમને જોતી હોય તો બજાર ભાવના 4 ગણા ભાવ એને ચૂકવે અને ખેડૂતની કલેક્ટરની દરમિયાનગીરીમાં એ કામનો પ્રોગ્રામ પૂર્ણ કરે. આમાં પણ આ જંત્રીના ભાવ કે બજાર ભાવ છે એ બજાર ભાવના 4 ગણા ભાવ તમારે એ જ કાયદાને અનુસરી અને ખેડૂતોને આપવાના હતા. આ એક મુદ્દાનો કાર્યક્રમ 5 મહિના સુધી તમે કર્યો અને 5 મહિનાની ફલશ્રુતિ ખેડૂતોની પરિસ્થિતિ ઉપર આપનું આજની તારીખ પર પણ ધ્યાન નથી. આ સ્પષ્ટ બતાવે છે. આભાર. નમસ્કાર સાથીઓ, હું ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા. જય જવાન, જય કિસાન, દેશ કિસાન, જય કિસાન, જય કિસાન. આજે સમગ્ર દેશે અને ગુજરાતના તમામ ખેડૂતોને ખબર પડી ગઈ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર અને આપણા ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદ સભ્યો કેટલા ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે. ખૂબ દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવવાનું કે ડિસેમ્બર 2025થી અત્યારે જુલાઈ 2027 સુધી ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા અલગ અલગ જાહેરનામા બહાર પાડ્યા. ત્યારબાદ વીજ કંપનીઓએ ખેડૂતો ઉપર કારો કેર કર્યો છે અને એ કારો કેર કરવા માટે સરકારી તંત્ર પૂરું સામેલ છે. એવાના અંદર અસરદાર ખેડૂતો કે જે 7 ખેડૂતોએ મોરબીની અંદર ઉપવાસ આંદોલન ચાલુ કર્યું અને એ ઉપવાસ આંદોલનને કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો સંગઠિત થયા અને સેંકડો ખેડૂતો જોડાયા. એ પૂરતું નથી. ખેડૂતોની દીકરીઓ, ખેડૂતોની માતાઓ, ખેડૂતોની પત્નીઓ અને સેંકડો જ્ઞાતિ જાતિના ભેદભાવ છોડી, પક્ષાપક્ષી છોડી અને મોરબીના જેતપુરની અંદર ખેડૂતોને ન્યાય અપાવવા માટે જે અસરદાર આંદોલન શરૂ કર્યું એવા નિલેશભાઈ અને બીજા અન્ય તમામ ખેડૂતોને હું ઇન્કલાબી લાલ સલામ કહું છું. દોસ્તો, આ આંદોલન શરૂ થયું છે. આ આંદોલન પૂરું થવાનું નથી. આ લડત મારી, તમારી ને આપણા સૌની છે. એક કોમ, એક જ્ઞાતિ, એક જાતિ કે એક ધર્મની નથી. આ દેશની અંદર જે આપણા આર્થિક સંસાધનનો હિસ્સો સરકાર અને વીજ કંપનીઓ સાથે મળીને જે આપણા ખેતરમાં વીજ પોલ નાખી રહી છે એની સામે જંગ શરૂ કર્યો છે. તો આ જંગની અંદર તમામ લોકોએ સાથ અને સહકાર આપવો જોઈએ. અને માત્ર આ જંગ ગુજરાત પૂરતો નથી. દેશના 22 રાજ્યોમાં આ મોટી મોટી વીજ કંપનીઓ અને વીજ થાંભલા નાખી રહી છે. બીજા રાજ્યની અંદર વળતર વધારે આપે છે, પણ માત્ર વળતર એ સમાધાન નથી. સુરક્ષાની પણ એટલી જ તે સમસ્યા છે. આ મોટી મોટી હેવી વીજ લાઈનો આવશે તો ખેતરની નીચે ખેતી કોણ કરશે? પક્ષી, પ્રાણીઓ, મજદૂરો કઈ રીતે કામ કરી શકશે? તો સુરક્ષામાં છે મોટા સીંડા અને મોદીના છે વાદા ખોટા. એ વાત કહેવા માટે હજી ગુજરાતની જનતાએ આગળ આવવાનું છે. દોસ્તો, આ જે પ્રોજેક્ટ છે એ ડાયરેક્ટ પ્રધાનમંત્રી કાર્યાલયથી ચાલુ થયો છે. ગુજરાત સરકારના મંત્રીઓ, ચૂંટાયેલા સભ્યો કે એમને કોઈની તાકાત નથી કે વીજ પોલ કંપની વિરુદ્ધ એક શબ્દ બોલી શકે, કે ખેડૂતોને કાયમી માસિક ભાડું આપવાની પણ એમની તાકાત નથી કે બોલી શકે. તો આવા સંજોગોમાં ભારતના તમામ નાગરિકોએ એક સંપ કરીને આ દેશની ધરતીને જે લૂંટવા માટે જે આ પ્રોજેક્ટ તૈયાર થયો છે એ પ્રોજેક્ટનો સંપૂર્ણપણે રદ કરવા માટે ભારત સરકારના વીજ મંત્રાલયને, પ્રધાનમંત્રીશ્રીને અને દેશના તમામ નાગરિકોને અપીલ કરવી જોઈએ કે આ રાજપત્રો તમામ રદ કરે, ખેડૂતો સાથે બેઠક કરે. ખેડૂતોની સુરક્ષા, જંગલી જાનવરોની સુરક્ષા, પ્રાણીઓની સુરક્ષા અને જમીનની સુરક્ષા સાથે વાત કરી અને આગળની રણનીતિ કરવી જોઈએ. અને વૈજ્ઞાનિક ખૂબ જ આગળ આવી ગયું છે. જો ચંદ્ર ઉપર જઈ શકતા હોય તો શું આ વીજ પોલ કે વીજ વાયરો વગર આપણે ઇલેક્ટ્રિક ઉત્પાદન ન થઈ શકે? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વીજળી ન જઈ શકે? તો
તો આ બાબતે સઘન ચિંતન કરવાની જરૂર છે. અને મોરબીના ખેડૂતો તમને ઇન્કલાબી લાલ જિંદાબાદ. નમસ્કાર. જય જવાન, જય કિસાન. હમણાં જ ગુજરાત સરકારે જે છે જાહેરાત કરી, અને આમ જોવા જાય તો એક બાજુ ખેડૂતોના આંદોલનનો વિજય, કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ અને નાના નાના અનેક સંગઠનો જે લડ્યા હતા, એ ચાહે જેતપુરમાં હોય, કોંડમાં હોય, સાપકડામાં હોય, લોડાઈમાં હોય, વાંઢિયામાં હોય, કે પછી ટંકારાના જબલપુરમાં હોય, કે એ અલગ અલગ ગામડાઓમાં લડતા લોકો જે છે એનો આજે વિજય થયો છે. ટ્રેક્ટર યાત્રા જ્યારે નીકળી ત્યારે ઘણા બધા લોકો એમ માનતા હતા કે શું થાય ને શું નહીં, પણ મિત્રો એ ટ્રેક્ટર યાત્રા એ ખેડૂતોના આંદોલનની, એ એકતાની એક ગજબની તાકાત હતી, જેના કારણે સરકાર ઝૂકી હતી. આમ તો એ જ દિવસે ઝૂકી જાત, કોઈકે મગમાં ધોકો ના માર્યો હોત તો, પરંતુ એ પછી થોડી મહેનત વધી ગઈ. ગામોગામ ખેડૂત મિત્રોએ ઉપવાસ કરવા પડ્યા, તકલીફ અમે લોકોએ બધાએ પદયાત્રામાં ગામોગામ રાત દિવસ જવાનું થયું. આપણી મહેનત વધી, પરંતુ અંતે વિજય, ખેડૂતોની એકતાની, ખેડૂતોની તાકાતનો આ વિજય થયો. સરકારે ઝૂકવું પડ્યું. એટલે આપ સૌને મારે કહેવું છે, ગમે તેવી સરકાર હોય, જ્યારે જનતા જાગે, ખેડૂતો જાગે, કે પછી જે પણ હોય, માલધારીઓ હોય, કે ખેતમજૂર હોય, કે આદિવાસીઓ હોય, કે અલગ અલગ જે છે પોતાના હક માટે લડતા લોકો, દલિતો હોય, કે પછી કોઈ પણ સમાજ કે જાતિ ધર્મના લોકો હોય, એક થઈને જ્યારે લડે તો જીતે, એ આપે જોયું છે. પરંતુ આ જીતમાં હજુય થોડું છલાવા છે, હજુય થોડી છેતરામણી છે. એ છેતરપિંડી છે, એની મારે ચર્ચા કરવી છે. જીતુભાઈ કીધું કે પહેલી વખત ભાજપ સરકારે એવો કાયદો કર્યો કે માર્કેટ ભાવના 2 ગણા. તો એમાં 2-3 સવાલો થાય. એક તો માર્કેટ ભાવના 2 ગણાનો તમને અધિકાર કોણે આપ્યો? કારણ કે ભારત દેશનો કાયદો માર્કેટના 4 ગણાની વાત કરે છે, માર્કેટના 2 ગણાની નહીં. તો હજુય તમે જે ખેડૂતોને 50% લૂંટવાની વાત કરો છો, એ તો ઉદ્યોગપતિઓને જલસા કરાવવા માટે જ કરો છો. બીજું, પહેલી વખત આ કર્યું એમ કીધું, તો સવાલ એ થાય, આટલા વર્ષ સુધી જે ખેડૂતોને તમે સાવ ચૂસી નાખ્યા કંપનીઓએ, કોઈકને 30,000, કોઈકને 50,000, કોઈકને લાખ, કોઈકને 2 લાખ, તો એ જે લૂંટ્યા છે ખેડૂતોને, એને વળતર કોણ આપશે? એમાં જ્યાં તાર નીકળ્યા હતા એને 1 રૂપિયો પણ નતા આપતા. હમણાં બહુ જ મોટા પાયે એમણે એમ કીધું કે હવે જે છે એ થાંભલાના અને તારના થઈને એ 100 મીટરનો કોરિડોર જે છે એ લેન્થવાળામાં એક થાંભલાનું બધું ગણાવીને એમણે કહ્યું કે 64 લાખ મળશે. આ માંગણી 64 લાખની છે જ નહીં, માંગણી તો હકની છે. એક આંકડો કરોડ પણ હોઈ શકે, 2 કરોડ પણ હોઈ શકે. એટલે તમે જે હજુય જનતાને છેતરી રહ્યા છો, એ તમારે બદલાવવું જ પડશે. હજુ તમે અડધું જ આપ્યું છે, હજુ અડધું બાકી છે. આ સમજવું પડશે. કારણ કે જંત્રી ભાવના 4 ગણા આપતા હતા અત્યાર સુધી, હવે બજાર ભાવના 4 ગણાની આપણી માંગ હતી. આપણી સ્પષ્ટ વાત હતી, કાં તો 2 કરોડ આપો, કાં તો બજાર ભાવના 4 ગણા આપો, અને કાં તો મહિને 50,000 રૂપિયા ભાડું આપો. તો બજાર ભાવના 4 ગણા હજુ મળ્યા નથી. હજુ હકની લડાઈ થોડી તાકાતથી લડશું તો કંપનીઓવાળા અને સરકારવાળાની જે સાંઠગાંઠ છે એને તોડી શકીશું. બીજું, તમે કહ્યું કે અત્યારે જેનું કામ ચાલુ છે એને આપશો. તો જે 2025થી જે આ ગાઈડલાઈન તૈયાર થયેલી અને 2025થી તમે જેને છેતર્યા છે એનું શું? 2025થી એટલે ભારતીય જનતા, અમે તો સાંભળ્યું છે એવું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ થાંભલે 5 લાખ રૂપિયા ખાતા હતા, આવું લોકો કહે છે. તો એ થાંભલે 5 લાખ તમારા જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે પદાધિકારીઓ જે ખાઈ ગયા છે ગરીબ ખેડૂતોના, એ પાછા કોણ આપશે? તો ગાઈડલાઈનમાં કેમ એવું નહીં કે 2025થી જે લાઈનોનું આપણે એસઓપી જ્યારથી જાહેર થયું ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં નખાયેલા દરેક થાંભલાવાળા, એટલે એના મતલબ એવો થાય કે જો આંદોલન ના થયું હોત તો તમે ગુજરાતના ગરીબ ખેડૂતોને લૂંટોત. આ તો આંદોલન થયું એટલે તમારી લૂંટ જે છે એ બંધ થઈ. હજુ લૂંટ તો છે જ, સંપૂર્ણ બંધ નથી થઈ. એટલે તમારે આખું આ હજુય આમાં સુધારો કરવો પડશે.
તમે જે આપ્યું એ પૂરતું નથી. આ તો ખેડૂતોના આંદોલનની જીત છે, એનો હર્ષ પણ છે, પણ સાથે સાથે હજુ તમને જે ઉદ્યોગપતિઓના ચાટુકારીમાંથી આ સરકાર જે બહાર નથી આવતી, કલેક્ટરો બહાર નથી આવતા અને દાદાગીરી કરે છે, એના માટેનું કંઈક કરવું જ પડે. કારણ કે કાયદો તો એવું પણ કહે છે કે જે ગામના 80% લોકો સહમત ના હોય તો ત્યાં લાઈન નાખી શકાય નહીં. તમે જનસુનવાઈ કરતા નથી. કેમ જીતુભાઈ એવું ન બોલ્યા કે હવે ગામમાં જનસુનવાઈ કરશે? કેમ કલેક્ટર ઓફિસમાં જનસુનવાઈ થાય? જનસુનવાઈ તો ગામમાં થવી જોઈએ. તો ગામમાં જનસુનવાઈ થાય 80% લોકોની સહમતિ, કારણ કે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા થાંભલા નખાય છે. સૌને મારે કહેતા આમ દુઃખ સાથે કહેવું પડે કે પહેલા સરકાર કોન્ટ્રાક્ટ આપતી અને પ્રાઇવેટ કંપનીઓ કોન્ટ્રાક્ટ રાખતી. હવે ઉદ્યોગપતિઓ કોન્ટ્રાક્ટ આપે છે લાઈનોના અને સરકારી કંપની કોન્ટ્રાક્ટ રાખે છે. તો આ જે આપણને જે છેતરવાનો ધંધો છે એની સામે પણ લડવું જ પડશે. એટલે એક આ સૌથી બીજું એક મહત્વની વસ્તુ મારે કહેવી છે કે જે ખેતરોમાં થાંભલા નખાઈ જાય, તાર ત્યાં હોય અને ત્યાં વરસાદી વાતાવરણમાં કે અન્ય કોઈ કારણથી કોઈ ફોલ્ટના કારણે ક્યાંક કશે કરંટ આવે, કોઈકને જાન ગુમાવવાનું થાય, કોઈકને કંઈક અકસ્માત સર્જાય, તો એની પોલિસીનું શું? એના માટે જવાબદાર કોણ? એ જવાબદારી કંપનીવાળા લેવાના છે કે સરકાર લેવાના છે? આ ચોખવટ નથી. એટલે એ પોલિસી પણ તાત્કાલિક ડિક્લેર કરવી જ જોઈએ. આ પોલિસી ડિક્લેર ન થાય તો ન ચાલે. એટલે આ એક કેબિનેટ મંત્રીઓ બેસીને કુલડીમાં ગોળ ભાંગે એવું નહીં. ભારત સરકારનો મનમોહનસિંહજી વખતનો જે કાયદો છે LARR, એ LARR નો કદાચ આ ભારતીય જનતા પાર્ટીના લોકોને નહીં સમજાય કે કાયદો શું છે, પણ જમીન સંપાદન જે છે ના કોમ્પન્સેશન માટેનો આખો કાયદો છે અને એ મુજબ સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ થવું જોઈએ, જન સુનવાઈ થવી જોઈએ. ભાવ માટેની કમિટી તમે જે કહી છે, આ કમિટી માટે 3 જણ કયા, બહુ સરસ, સારી વાત છે, જે અમારી માંગણી હતી. પણ કંપની અને કલેક્ટર એક થઈ જાય અને ખેડૂતનું ના ઉપજે તો પછી એના માટેનું સેફગાર્ડ શું? એ વખતે ખેડૂતના હકમાં, એટલે એમાં એવું હોવું જોઈએ કે 3 જણા મળીને ભાવ નક્કી કરશે, પરંતુ એમાં અંતિમ નિર્ણય ખેડૂત પ્રતિનિધિનો રહેશે. એટલે એની સહમતિ વગર નહીં થઈ શકે. ધરતી માતાની, ભારત માતાની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એ ખેડૂતના ભોગે તો જમીન ના જ લૂંટાય. આ ચર્ચાના મુદ્દાઓ છે. બીજું કે જે જમીનમાં થાંભલા આવવાના, એ ખેતરનો ભાવ ઘટી જ જવાનો. બજારમાં જે ભાવ ચાલતો હોય ને આજુબાજુમાં, એ ખેતર કરતાં જેના થાંભલા કે તાર જે ખેતરમાં હોય એ તો 10મા ભાગનું થઈ જાય. તો માનો કે તમારા માપ મુજબનું કોરિડોરમાં 1 એકર ગયું તો એના પૈસા મળે, પણ બાકીના 3 એકર કે જેનો ભાવ ઘટી જાય છે ખેતરનો, એ જવાબદારી કોની? એનું કોમ્પન્સેશન કોણ આપશે? આ એક આખો હજુ પણ સળગતો સવાલ છે. એટલે તમારી પોલિસી માટે, ખેડૂતોના આંદોલનના વિજય માટે આપણે આ ચર્ચા ચોક્કસ કરીએ કે ભાઈ અમે ના લડ્યા હોત, બધા ખેડૂત નેતાઓ, ખેડૂતો અને ખેડૂતોના મુદ્દે લગાતાર લડતા લોકો, એ બધા ના લડ્યા હોત. એટલે આજે તો હું હજુ પાલભાઈ ત્યાં પદયાત્રામાં છે, જયેશભાઈ પદયાત્રામાં છે, મહેશભાઈ પદયાત્રામાં છે, અમારા ત્યાં જે છે આપણા કોંડ ગામના સૌ યુવાનો, ભાઈ હરપાલભાઈ કે શક્તિભાઈ ત્યાં આંદોલનમાં હશે. એવી રીતે સાપકડા ગામના આગેવાનો એ આંદોલનમાં હશે, પદયાત્રામાં હશે. જે રીતે અમારો નેહુલ અમૃતિયા અને પ્રવીણભાઈ અમૃતિયા, એ અને એના જેવા અનેક લોકો, મહેશભાઈ કે અમારા ભાઈ પનારાભાઈ જેવા, કે પછી અમારા એટલે કોના નામ આપવા, એક તમે સુરેન્દ્રનગર જિલ્લામાંથી હોય કે પછી એ મોરબી જિલ્લામાંથી હોય કે કચ્છમાંથી હોય, લગાતાર જે રાહુલ લડતો હતો, એ સૌના આમાં જે લોકો લડવૈયા લડી રહ્યા છે, એ બધા લડવૈયાઓ, ભાઈ રતનસિંહ હોય કે પ્રવીણભાઈ હોય કે સત્યમ હોય કે ભરતભાઈ હોય કે અમારા શક્તિસિંહ ગાંધી, અમારા ઉમરાળાવાળા ભાઈ હોય કે પછી અમારા એક કાર્યકર્તા, જે સૌ લડ્યા લોકો માટે, લગાતાર લડ્યા. હું એકના નામ આપું. ગીતાબેન ઘણી જગ્યાએ પહોંચ્યા, આપ સૌ જુઓ છો. જિજ્ઞેશભાઈ લગાતાર ખેડૂતોની વચ્ચે રહ્યા.
સૌ આ આંદોલનમાં જે લોકો પણ જોડાયા એ સૌને દિલથી ધન્યવાદ. ઇવન નિલેશભાઈને પણ મારે ધન્યવાદ આપવા પડે અરવાડિયાને, કે એમણે ત્યાં જેતપુરમાં લગાતાર એક ન્યુટ્રલ રોલ કર્યો. કોઈ પણ હોય, મને એમ લાગે છે કે પક્ષાપક્ષીથી પર થઈને સૌને ખૂબ અભિનંદન. એક એક ગામના ખેડૂતને એકચ્યુઅલી અભિનંદન કે જે આ લડાઈ લડ્યા છે. અને આ લડાઈમાં લડનાર દરેક ખેડૂતો, બેચરાજી વિસ્તારમાંથી જેને આમ સીધી જમીન અત્યારે નહોતી જતી પણ ત્યાંથી ખેડૂતો જોડાયા. ભાઈ ત્યાંના જે છે અમારા દશરથભાઈ હોય કે કરણભાઈ, રઘુભાઈથી લઈને ભાવેશભાઈથી લઈને સૌ કોઈ, અમારા ધનુરાથી જગદીશભાઈ હોય કે ટુવરથી સુરેશભાઈ હોય કે ગોવિંદભાઈ હોય કે બધા જ લોકો જે રીતે વિચાર તો કરો, દાહોદથી પુનિતભાઈ, વાસણાથી અમારા સાથીઓ જોડાયા. એટલે બધા અલગ અલગ ગામોમાંથી લોકો સતત જોડાયા અને એ બધા જ જે જોડાયા લગાતાર, આ લિસ્ટ લાંબુ હજારોમાં થઈ શકે. દક્ષિણ ગુજરાતમાંથી રમેશભાઈ ડાયા, પછી આપણા ઉપલેટા બાજુથી ડાયાભાઈ હોય કે પછી અમારા અરુણભાઈ મહેતા હોય કે સૌ કોઈ લોકો જે જોડાયા, અને એ બધા જ જોડાઈને ક્યાંક કોક સીધા તો ક્યાંક કોક આડકતરા સૌએ મદદ કરી છે. જે લોકો ખેડૂતો માટે લડ્યા છે, તમે જુઓ જામનગર બાજુથી ભાઈ જીવણભાઈ, મનોજભાઈ, એ લોકો બધા દ્વારકાના એક એક ખેડૂતોને, કેટલાકને ગિરધરભાઈ, આ લડાઈના લડવૈયાઓમાં એક સાથી, એને યાદ કરવા પડે. અને આ લિસ્ટ ખૂબ લાંબુ છે, લિસ્ટ લાંબુ થતું જ જાય. અમારા રઘુભાઈ ને સુનિલભાઈ એ લગાતાર ખેડૂતોના મુદ્દે અલગ અલગ જગ્યાએ, અમારા દેગામ બાજુથી વિચાર તો કરો કે ત્યાંથી કનુભાઈ ચૌધરી ને અમારા સૌ સાથીઓ ત્યાં એક એમણે શિબિર, એક આખો ખેડૂતોની સભા કરી. ખૂબ લોકો છે. દાહોદથી ભાઈ સંજયભાઈ અને સુભાષભાઈ એ લોકો પણ આવ્યા. એટલે આખા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આંદોલનમાં જ્યારે જોડાયા ત્યારે આ આંદોલન સફળ થયું છે. આ આંદોલનમાં ક્યાંક એટલે તમે જુઓ તો અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ સતત એનું માર્ગદર્શન આપતા રહ્યા. અમારા જ્ઞાનીબેન ઠાકોર જે છે એ આંદોલનમાં આવ્યા, ચંદનજીભાઈ આવ્યા, અમારા ભાઈ ગુલાબસિંહભાઈ હોય કે ઠાકરસિંહભાઈ હોય, નરસિંહભાઈ ત્યાં અમારા સાથી હોય, કોઈ આમ સંખ્યા લોકો, વ્યક્તિઓ એકનું આમાં યોગદાન રહ્યું છે. હું ઘણા નામ અત્યારે ચૂકી જાઉં, ઉતાવળમાં બોલું છું એટલે રહી જાય, પણ એ સૌનો આભાર કે જેણે આ આખા આંદોલનમાં ખૂબ સપોર્ટ કર્યો છે. એવા દરેક વ્યક્તિઓ કે જેણે આ આંદોલનને સફળ બનાવવામાં મહેનત કરી છે, એવા દરેકનો ખૂબ આભાર. હજુ જંગ જારી છે, હજુ મંજિલ બાકી છે. જેટલી જીત મળી એની ખુશી છે, પણ હજુ આ ખુશીને સંપૂર્ણ જીતમાં પરિવર્તન કરવા માટે આપણે લડતા રહીશું. જય જવાન, જય કિસાન. ધન્યવાદ. જે યુટ્યુબના મિત્રોએ મદદ કરી છે એ લોકોનો પણ આભાર. હજુ સરકારે ઘણું સુધરવાનું બાકી છે. આ તો જસ્ટ શરૂઆત છે. ધન્યવાદ. જય હિન્દ.